જીન શાસનમાં તીર્થકર પરમાત્મા શાસન સ્થાપ્યા પછી એને સાંભળવાની જવાબદારી એમની પાત્રતા, પૂર્ણાઈને, પ્રતિભાને જોઈને યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવે છે. એમ પરંપરા પૂજ્ય આ શ્રી લબ્ધ સુરેશ્વરજી મહારાજના સમુદાયના નાયક પદે ગચ્છાધિપતિ પદે પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય યશોમર્ય સુરેશ્વરજી મહારાજને સ્થાપવામાં આવ્યા છે, જેમાં જૈન સમાજમાં ભારે ઉત્સાહનો ઉલ્લાસ, અદ્ભુત માહોલ સર્જાયો છે. જીન શાસનના સર્વોચ્ચ પદ પર આરૂઢ કરવા માટે સુરત વેસુ ગુરુ લબ્ધી સામ્રાજ્ય બલરફાર્મ હેપી એક્સલેન્સિયાની સામે ભવ્યાતિભવ્ય નગરી ઊભી કરવામાં આવી છે, જેમાં સૌથી પ્રથમવાર એક સમરવર્ષણની એક ભવ્ય દિવ્ય રચના કરવામાં આવી છે, જે સમગ્ર આયોજનનું વિશેષ આકર્ષણ રહેશે. ચડીને જઈ શકાય તેવું વિરાટ 3 ગઢની રચના કલાત્મક રીતે કરાઈ છે. આર્ટ ગેલેરી થશે. પૂજ્ય ગુરુદેવના જીવનની ઝાંખીને આબેહૂબ રૂપ અપાયું છે. હા, હું આચાર્ય ભગવાન યશોમર્ય સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયનો મેન ટ્રસ્ટી બિપિનભાઈ મંગલદાસ મહેતા, સુરત રહેવાસી. ગચ્છાધિપતિ પદ જે ગુરુદેવને મળવા જઈ રહ્યું છે, એ ગુરુદેવ 9 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. એમને 36 વર્ષની ઉંમરે આચાર્ય પદવી લીધી અને આજે પણ એમને 63 વર્ષનો દીક્ષા પર્યાય છે. એવા ગુરુદેવને ગચ્છાધિપતિ પદ એના મળવા જઈ 22 તારીખે બરોબર 9:30 કલાકે મળવા જઈ રહ્યું છે. સાથે સાથે ગચ્છાધિપતિ પદ આચાર્ય ભગવાન જે ગચ્છાધિપતિ અભયદેવ શ્રી મહારાજ સાહેબ છે, એમના હસ્તે એ ગચ્છાધિપતિ પદ મળશે. સાહેબ, 19 તારીખથી 22 તારીખ સુધી જે કાર્યક્રમ છે, શું કાર્યક્રમ છે અને શું રંગરૂપરેખા છે? 19 તારીખે લબ્ધી ભૂમિમાં પૂજ્ય આચાર્ય ભગવાન અજીત્ય સુરેશ્વરજી મહારાજ સાહેબે જેની સ્થાપના કરી છે, એ ત્યાં આગળ ભવ્ય સ્નાત્ર મહોત્સવ છે અને 20 તારીખે સવારે અહીં આગળ પ્રવેશ છે, જે સોમેશ્વર જૈન સંઘથી પ્રવેશ નીકળી અને બલાર ફાર્મ આવશે. બપોરે બહેનોની 2500થી ઉપર બહેનોની સાંજી છે ને રાતના જે સંગીત સંધ્યા એટલે 7 થી 10:30નો એક કાર્યક્રમ સંગીત સંધ્યા પર એમાં 3 બાલ કલાકારો એમાં પરફોર્મન્સ આપશે. 21 તારીખે સવારે નૌકારની આરાધના કુમાર ચેટર્જી દ્વારા, કુમાર ચેટર્જી એટલે નૌકારના એક સાધક છે, એમના દ્વારા 6 થી 8:30નો કાર્યક્રમ છે નૌકાર મંત્ર પર. અને બપોરે 2:30 કલાકે રત્નકુક્ષી માત પિતા એટલે કે જે લબ્ધી સમુદાયના સાધુ સાધ્વીના માત પિતા છે અથવા એમના પરિવારજનો છે, એમનું બહુમાન કરવામાં આવશે. અને 108 ગ્રંથ જે 8 ભાષામાં લખાયેલા છે, એ 108 ગ્રંથનું વિમોચન છે. એમાં 24/18નું એક મોટું પુસ્તક બનાવવામાં આવ્યું છે ને એની અંદર આ બધા ગ્રંથોને ફ્રન્ટ પેજને એમાં મૂકવામાં આવેલા છે. એ પણ એક જોવાલાયક છે. બીજું એક આખું 81 ફૂટના ડાયામીટર અને 44 ફૂટ હાઇટની સમવસ્ત્રની રચના કરી છે ને એની અંદર VR ટેકનોલોજી દ્વારા જે ચશ્મા પહેરી અને તમે 2600 વર્ષ પહેલાંની જે સમવસ્ત્રની રચના છે એના એ તમે અનુભૂતિ કરી શકો. અને નીચે પ્રદર્શની છે, એ પણ ખૂબ જ જોવાલાયક છે. અને 22 તારીખે બરાબર 9:30 કલાકે પદવીનો પ્રારંભ થશે. કાર્યક્રમનું સ્થળ કયું છે? બલાર ફાર્મ વેસુ. મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.